ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 4 ના ઉદાહરણ 4.2 નો અભ્યાસ કરવાના છીએ. આ ઉદાહરણ જે છે એ બે સદિશો a અને b આપ્યા હોય તો તેઓના પરિણામી સદિશ બેના સરવાળાથી જે મળતો પરિણામી સદિશ છે એનું મૂલ્ય અને એ સદિશની દિશા એ સદિશ a અને b નું મૂલ્ય અને એના વચ્ચેનો જો ખૂણો થીટા હોય તો એના સ્વરૂપમાં મેળવવાનું છે. આ સદિશોના સરવાળાની બેઝિક રીત જે આપણે ભણ્યા એનો જ એક ભાગ છે, પણ અહીં ઉદાહરણના સ્વરૂપમાં આપ્યું છે. અહીંયા જે આપણે સૂત્રની તારવણી કરવાના છીએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, જે આપણે મોટા ભાગના સદિશોને લગતા દાખલાઓ, પછી એ 11મા ધોરણના હોય કે 12મા ધોરણના હોય, એ બંનેમાં આનો ઉપયોગ આવશે. એટલે એ દ્રષ્ટિએ 11-12 બેયના ફંડામેન્ટલ ટોપિક તરીકે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કયા બે સદિશો છે એ હું અહીંયા દર્શાવું છું અને શું મેળવવાનું છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો બે સદિશો છે એ આમ આપેલા છે. આ પહેલો સદિશ a છે, આને આપણે કહી દઈએ OP, અને બીજો સદિશ જે છે એ આમ છે, આ વેક્ટર b, આને આપણે કહી દઈએ OQ, અને આ બે સદિશો વચ્ચેનો ખૂણો જે છે એ થીટા છે. તો એનું મૂલ્ય, b નું મૂલ્ય અને થીટા હોય તો એમના પરથી મૂલ્ય અને દિશા પરિણામી સદિશનું કેવી રીતે મળે એ આપણે ગણવાનું છે કે ગોતવાનું છે. તો હવે આના માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણી ગયા છીએ. OP ને સંલગ્ન એક બાજુ બનાવવાની, દોરવાની, અને PQ ને સંલગ્ન એક બાજુ દોરવાની. ધારો કે આ S છે, જ્યાં છેદે છે ત્યાં, તો આ ને જોડતો O અને S ને જોડતો સદિશ એટલે આ થયો. આ જે છે એ પરિણામી સદિશ R બરાબર વેક્ટર A વત્તા વેક્ટર B થશે. અને આ સદિશે A સાથે બનાવેલ ખૂણો એ ધારો કે આલ્ફા છે. તો આપણે આ ટોપિકમાં પરિણામી સદિશ R એનું મૂલ્ય કેટલું છે એ ગોતવાનું છે, અને ખૂણો આલ્ફા કેટલો છે એ ગોતવાનું છે. બરાબર છે. ફરીથી જુઓ, રકમ વાંચી લઉં હું એકવાર. આપેલા સદિશો a અને b, એટલે આ b સદિશ, આ a સદિશ, એના પરિણામી સદિશ એટલે કે r, આ a અને b આમ આપ્યા હોય તો એની સમાંતર બાજુ ચતુષ્કોણથી આપણને આ AB જે છે OS, જેને આપણે કીધું છે, એ પરિણામી સદિશ મળશે. પરિણામી સદિશનું માન અને દિશા, એટલે માન એટલે મોડ ઓફ r અને દિશા એટલે પરિણામી સદિશ અને એ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો એ આલ્ફા છે. તેમના માન એટલે કે a અને b ના મૂલ્યો અને તેમની વચ્ચેનો ખૂણો થીટા જે છે એના પદમાં મેળવો. ઓકે, હવે આપણને સહેલું પડે એટલા માટે અહીં O પાસે ઉગમ બિંદુ લઈએ. તો આ જે અક્ષ છે એ y અક્ષ થશે, અને આમ જે અક્ષ થાય આ x અક્ષ થશે. એટલે અહીંથી જ છે આમ, બરાબર, x અક્ષ થઈ. એટલે વેક્ટર એ આખે આખો x અક્ષ ઉપર છે, b જે છે એ xy સમતલમાં છે. ઓકે, તો હવે સીધી હું શરૂઆત ગણતરીથી જ કરું છું. આકૃતિમાં વેક્ટર એ x અક્ષ પર હોવાથી તેનો y ઘટક 0 થશે. હવે આમ જો, આ તો બહુ સ્વાભાવિક વાત છે. જો દ્વિપરિમાણમાં હોય, xy સમતલમાં જો સદિશ હોય તો એના બે ઘટકો પડે, અને એના બે ઘટકો જે છે એ આપણે લેવા પડે. પણ જો સદિશ પોતે x માં હોય કે y માં હોય કે z માં હોય તો એના બાકીના ઘટકો હોય જ નહીં. આ ઓલા જેવું છે કે કોઈ એક વ્યક્તિને 2 કે 3 કે 4 દીકરાઓ હોય તો એને એની વસિયત જે છે એના ભાગ પાડવા પડે.
પણ જો એકનો એક જ દીકરો હોય તો એનું જેટલી કાંઈ વસિયત છે અથવા તો જેટલી પ્રોપર્ટી છે એ જ એનો માલિક થાય. એટલે જો સદીશ પોતે જ એક્સ અક્ષ ઉપર છે તો એના એક્સ સિવાયના કોઈ ઘટકો હોય નહીં, અને એક્સ ઘટક એટલે કેટલો સદીશ એના મૂલ્ય જેટલો. તો આપણે આમ લખીએ અત્યારે, ધેરફોર વેક્ટર એ બરાબર એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ. આ મુખ્ય સૂત્ર છે, આ ન લખો તોય ચાલે, પણ હું અત્યારે સમજવા માટે લખું છું. તો એનો એક્સ ઘટક હશે, પણ વાય ઘટક કેટલો છે 0, એટલે એ કેટલું થાય એ એક્સ આઈ કેપ. બરાબર, આને આપણે પરિણામ નંબર 1 કહીએ. એટલે વેક્ટર એ બરાબર એ એક્સ આઈ કેપ, અને એ એક્સ કેટલું થાય વેક્ટર એના મૂલ્ય જેટલું. હવે સદિશ બી એ XY સમતલમાં હોવાથી તેના બે લંબ ઘટકો હોય છે. ધેરફોર બી ને આપણે લખવો હોય તો વેક્ટર બી બરાબર બીએક્સ આઈ કેપ વત્તા બીવાય જે કેપ એમ લખી શકાય, જ્યાં આપણે જાણીએ છીએ કે બીએક્સ જે છે એ બી કોસ થીટા જેટલો હોય અને બીવાય જે છે એ બી સાઇન થીટા જેટલો હોય. તમે આના પરસ્પર લંબ બે ઘટકો લ્યો, આ ખૂણો થીટા છે, એ જ એક્સ અક્ષ અને વેક્ટર વચ્ચેનો છે. તો આપણે ભણી ગયા છીએ ગયા લેક્ચરમાં કે એક્સ ઘટક એટલે સદિશનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા અને વાય ઘટક એટલે સદિશનું મૂલ્ય ગુણ્યા સાઇન થીટા. તો બી ને આમ લખી શકાય. તો અહીંયા હું લખું છું, હવે જો એ અને બી નો પરિણામી સદિશ R હોય તો R વેક્ટર બરાબર વેક્ટર એ વત્તા વેક્ટર બી થાય. ધેરફોર R વેક્ટર બરાબર વેક્ટર એ પ્લસ વેક્ટર બી બરાબર વેક્ટર એ સમીકરણ 1 પરથી એ એક્સ આઈ કેપ વત્તા વેક્ટર બી એ આના પરથી બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ બરાબર એક્સ ઘટકોમાંથી આઈ કેપ કોમન આવશે, એટલે એ એક્સ વત્તા બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ. આ પરિણામી સદિશ આર થયો. હવે આના પરથી વેક્ટર આર નું મૂલ્ય મોડ ઓફ વેક્ટર આર બરાબર વર્ગમૂળમાં આઈ કેપ નો સહગુણક એનો વર્ગ એટલે એ એક્સ નો વર્ગ એ એક્સ વત્તા બી એક્સ એનો વર્ગ વત્તા બી વાય નો વર્ગ, એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. અહીં એક્સ ઘટક એ એક્સ પ્લસ બી એક્સ છે, વાય ઘટક છે બી વાય છે, બરાબર વર્ગમૂળમાં એ એક્સ નો વર્ગ. હવે આ વિસ્તરણ જ છે, 2ax bx વત્તા bx નો વર્ગ વત્તા છેલ્લું પદ by નો વર્ગ. હવે જુઓ, આપણે આવું એક ભણી ગયા છીએ કે જો વેક્ટર બી આમ આપ્યો હોય, અહીંયા જોજો, તો બી નું મૂલ્ય અંડર રૂટ ઓફ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર થાય. અંડર રૂટ ઓફ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર એ બી નું મૂલ્ય થયું. ધેરફોર બી નો વર્ગ બે બાજુ વર્ગ કરીએ તો bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર એમ લખી શકાય. તો જુઓ, આમાં આ જે છે છેલ્લા બે પદો bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર, આની બદલે આપણે શું લખી શકીએ, વેક્ટર બી ના મૂલ્યનો વર્ગ આના ઉપરથી, બરાબર છે. અચ્છા, એ એક્સ એ કેટલું થાય તો કે એ તો એ જેટલું જ છે, તમે અહીંથી જોશો એમ એ એક્સ આનું મૂલ્ય મોડ ઓફ એ લ્યો તમે તો એ એક્સ નો વર્ગ એટલે એ એક્સ બરાબર
એ જ થશે। એવી જ રીતે અહીંયા ax ની બદલે પણ એ મૂકી શકાય અને bx જે છે આ એ આના પરથી b cos થીટા થશે। bx જે છે એ b cos થીટા છે। તો આ બધી કિંમતો જે છે અહીંયા મૂકી દઈએ। therefore r નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં ax નો વર્ગ એટલે a નો વર્ગ વત્તા 2 ax એટલે a bx એટલે b cos થીટા વત્તા bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર એટલે b સ્ક્વેર થયું। therefore આને સહેજ ગોઠવીને લખીએ એનું એ જ છે r। હવે જો હું સ્ટાઇલ બદલું છું, મેં તમને બે વાર એવું કીધું હતું કે માનાંકમાં r લખો કે સદિશની નિશાની વગર r લખો, બે સરખું જ છે, બેનો મતલબ મૂલ્યનો જ થાય, એટલે અહીંયા હું આમ લખું છું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, જ્યાં થીટા બે સદિશો વચ્ચેનો ખૂણો છે, પરિણામ નંબર 2 કહીએ। હવે તમે જુઓ આપણને શું કીધું હતું કે a અને b ના પરિણામી સદિશનું માન તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો। તો જુઓ આ આપણને મળી ગયું। a b અને થીટા જો તમારી પાસે હોય તો આ સમીકરણના ઉપયોગથી તમે પરિણામી સદિશ જે છે એ મેળવી શકશો। આ ફોર્મ્યુલા ફરીથી કહી દઉં તમને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર 12th એન્ડ 11th બાકીની જેટલી થિયરી આવે છે એ બધા માટે આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર થશે। તો આ જે છે એ આપણો આમ જુઓ તો અડધો ભાગ થયો। પરિણામી સદિશ r જે છે એનું મૂલ્ય અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, એટલે કે શબ્દોમાં કહીએ તો પહેલો સદિશ એનો વર્ગ વત્તા બીજો સદિશ એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલા સદિશનું મૂલ્ય બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા બે સદિશો વચ્ચેનો cos થીટા જે છે એનો કોસાઇન, એ ત્રણ પદનો ગુણાકાર જે છે એ નું વર્ગમૂળ એ તમને પરિણામી સદિશ આપશે। હવે નેક્સ્ટ જે છે એ આપણે ખૂણો આલ્ફા મેળવવાનો છે। તો હવે હું પહેલા આકૃતિમાં તમને સમજાવી દઉં કેવી રીતે મેળવવાનું છે, અને પછી તમને એ tan થીટાનું સૂત્ર પરથી આપણે ત્રિકોણમિતિ સાદું વાપરી અને ગણતરી કરશું। હવે આપણે જાણીએ છીએ તેમ જો આ OQ એ B હોય તો આ PS જો તમે લ્યો તો આ પણ વેક્ટર B જ થાય। આમાં કઈ શંકાની દ્રષ્ટિએ જોવાની જરૂર નથી, આ બે સદિશો છે એ સમાન જ હોય કેમ કે સમાંતર રેખાઓ છે। આ ખૂણો આલ્ફા છે, સોરી થીટા છે, તો આ ખૂણો પણ થીટા જ થાય। તો જો S પરથી અહીંયા લંબ લેવામાં આવે, અહીંયા ધારો કે જ્યાં છેદે છે એને n નામ આપીએ, તો આપણે જાણીએ છીએ એમ આ જો થીટા હોય આ b હોય તો આ સામેની બાજુ થશે અને એ sin થીટા, એક હું અહીંયા તમને બતાવી દઉં, આ કાટકોણ ત્રિકોણમાં sin થીટા જો લેવામાં આવે તો સામેની બાજુ SN ના છેદમાં કર્ણ PS થાય। તો SN બરાબર PS sin થીટા અને PS એટલે B છે એટલે B sin થીટા થશે। એટલે તો આના પરથી આ જે SN છે આટલું એ થશે B sin થીટા અને આટલું જે PN છે એ થશે B cos થીટા। આવી જ રીતે તમે એના એ ત્રિકોણમાં તમે જો cos લઈ લો તો તમને PN જે છે એ B cos થીટા જેટલું મળશે। હવે આ કાટકોણ ત્રિકોણ લઈએ છીએ, હવે તમે બરાબર છે એ જોજો, O N અને S આ કાટકોણ ત્રિકોણ, જો હું ઘૂંટિયા રાખું છું એટલે તમને સ્પષ્ટ દેખાય, એમાં આ ખૂણો કાટખૂણો થશે। તો એ ત્રિકોણમાં હવે અહીં જોજો એ હું અહીંયા તમને અલગ પેન, ધારો કે ગ્રીન કલરની પેનથી હું અહીંયા લખું છું। આકૃતિમાં
કાટકોણ ત્રિકોણ ઓ એન એસ પરથી ટેન થીટા ટેન આલ્ફા, જો આ આલ્ફા છે, આલ્ફાનો ટેન લઈએ એટલે સામેની બાજુ એસએન, સામેની બાજુ એસએન છેદમાં પાસેની બાજુ ઓએન, પાસેની બાજુ ઓએન, ઓએન ના બે ભાગ પાડી દઈએ, ઓ થી પી સુધી એ છે અને પીએન, તો બરાબર એસએન અપોન ઓપી પ્લસ પીએન, ઓપી પ્લસ પીએન બરાબર એસએન એ આપણે લીધું છે બી ઇન્ટુ સાઇન થીટા ડિવાઇડેડ બાય ઓપી, તમે જુઓ છો એ વેક્ટર એ જેટલું છે તો એનું મૂલ્ય વત્તા પીએન એ બી કોસ થીટા છે બરાબર ઇન્ટુ બી કોસ થીટા, તો therefore આલ્ફા બરાબર tan ઇનવર્સ ઓફ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા, તો આ બંને વચ્ચેનો ખૂણો આલ્ફા થયો, સમીકરણ નંબર 3, અને તમે જોઈ શકો છો એમ આલ્ફાનું સૂત્ર જે છે એમાં પણ એ બી અને બંને વચ્ચેનો ખૂણો થીટા જો તમને આપવામાં આવ્યો હોય તો તમે એની મદદથી આલ્ફા જે છે એ ગોતી શકશો. આલ્ફા ખાસ યાદ રાખજો એ વેક્ટર અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો છે. જો બી વેક્ટર સાથેનો ખૂણો ગોતવાનું કીધું હોય, જેમ કે તમને આ ખૂણો કીધું છે અથવા તો આપ્યો હોય આ ખૂણો, તો એ થીટા માઇનસ આલ્ફા થશે, તો થીટા માંથી આલ્ફાને માઇનસ કરો એ તમારો જવાબ આવશે. તો તમે જો ફરીથી આપણે આ દાખલામાં કે ઉદાહરણમાં કે થિયરીમાં તમને એવું આપવામાં આવ્યું છે બે સદિશો એ અને બી છે, એનો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સરવાળો કર્યો છે, તો એનો જે પરિણામી સદિશ મળે એ પરિણામી સદિશનું મૂલ્ય અને પરિણામી સદિશની દિશા એ બંને સદિશોના મૂલ્ય અને બે સદિશો વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં મેળવો. તો બે સદિશો એ બી અને તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય સમીકરણ 2 પરથી અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા અને સમીકરણ 3 પરથી tan ઇનવર્સ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા એ બંને સદિશો વચ્ચેનો ખૂણો મળશે. આનો ઉપયોગ જે છે એ આપણે હવે પછીનું જે ઉદાહરણ છે આની પછી જ આપણે કરવાના છીએ એમાંય થશે, અને લગભગ મોટા ભાગની થિયરી જે તમે 5મા ચેપ્ટર ઓનવર્ડ્સ ભણશો આ જ સિલેબસમાં ધોરણ 11માં તેમજ 12માં વિદ્યુત શાસ્ત્ર જે છે, ચુંબકીય શાસ્ત્ર જે છે, એ બધામાં આનો એક્સટેન્સિવ ઉપયોગ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ આવવાનો છે. તો ફરીથી એકવાર આખો વિડિયો લેક્ચર જે છે એ તમે જોઈ જજો, ન સમજાય તો વારંવાર જોજો. એક તમને નાનકડી વાત કરી દઉં કે મટીરિયલમાં આનો ખાલી આકૃતિ અને પરિણામી જે સદિશનું સૂત્ર છે એ આપેલું છે, ડેરિવેશન આપેલું નથી, અને ટેક્સ્ટબુકના પેજ નંબર 72 પર આનું સોલ્યુશન આપ્યું છે. એમાં પરિણામી સદિશનું જે સૂત્ર છે 4.24a 24 નંબરનું એ સમીકરણ જે છે ત્યાં સુધી તો તમને નહીં વાંધો આવે, પણ એમણે જે આ સૂત્ર જે છે આ સૂત્ર tan આલ્ફા વાળું એની ગણતરી કોસાઇનના નિયમ પરથી કરેલી છે. હવે કોસાઇન ને સાઇન રૂલ જે છે મેથેમેટિક્સમાં 11મા ધોરણમાં આવે છે, પણ એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે થોડું નવું છે, એટલે આપણે કોસાઇનનો નિયમ કે સાઇનનો નિયમ હજી સુધી લગભગ 11મા ધોરણમાં શરૂઆતમાં નથી આવતો, એટલે આપણે એ મેથડથી નથી કરાવતા. તમે એક્ઝામમાં પણ જે રીતે મેં કરાવ્યું છે અત્યારે વિડીયોમાં એ પ્રમાણે જ લખો, હોમવર્ક પણ મેં લખાયું છે એ પ્રમાણે જ કરવાનું છે, અને એ પ્રમાણે જ યાદ રહેશે, કોઈ ખોટું નહીં પાડે કે એમાં કોઈ તમે ગુનો નથી કરતા. એટલે જે મેં કરાવ્યું એ જ પ્રમાણે તમારે હોમવર્કમાં 2 વાર લખવાનું છે, અને જ્યારે આપણે શરૂ થાય અને પરીક્ષા જો રિટર્ન લેવાની થાય તો એ વખતે પણ તમારે આ જ રીતે લખો તો ચાલશે. ટેક્સ્ટબુકની મેથડ ન વાપરો તો પણ કોઈ વાંધો નથી. તો ફરીથી આ પ્રશ્ન ત્રીજો અગત્યનો ટોપિક સદિશોનો,
ફરીથી હું દરેક લેક્ચરમાં તમને યાદ દેવડાવતો જાઉં છું. પહેલો જે મુખ્ય ટોપિક છે સદિશનો એ છે સરવાળાની ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બીજો જે ટોપિક છે એ છે સદિશના લંબ ઘટકો, જે આપણે ગયા લેક્ચરમાં કર્યો. અને ત્રીજો જે છે એ આજે જે મેં તમને કરાવ્યો છે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા, બે સદિશોના મૂલ્ય અને તેમની વચ્ચેના ખૂણાના સ્વરૂપમાં કેટલું થાય એ. તો એ તમે સરસ રીતે તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.